17મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। આ સ્પર્ધામાં દેશના અલગ અલગ રાજ્યમાંથી લગભગ 570 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો। કુલ 4 કેટેગરીમાં સ્પર્ધા હતી, જેમાં સિનિયર ગર્લ્સ અને બોયઝ, જ્યારે જુનિયર ગર્લ્સ અને બોયઝ સ્પર્ધાનો સમાવેશ થાય છે। બોયઝ માટે 5000 પગથિયા અને ગર્લ્સ માટે 2200 પગથિયાની સ્પર્ધા યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર અનિલ રાનાવાસિયાએ લીલી ઝંડી આપી સ્પર્ધાની શરૂઆત કરાવી। गुजरात सहित हरियाणा, महाराष्ट्र, राजस्थान, उत्तर प्रदेश, मध्य प्रदेश, हिमाचल, बिहार सहितना राज्योमांथी स्पर्धकोए भाग लीधो हतो। गुजरात सरकारना रमतगमत युवा अने सांस्कृतिक प्रवृत्ति विभाग गांधीनगर अने जिल्ला वहीवटी तंत्र जूनागढ़ आयोजित 17મી ऑल इंडिया एसेंडिंग डिसेंडिंग कॉम्पिटिशन નું આજરોજ ભવનાથ તળાટી મુકામે આયોજન કરેલું છે। આ સ્પર્ધામાં સમગ્ર ભારતના 20 જેટલા રાજ્યના સિનિયર ભાઈઓ અને બહેનો અને જુનિયર ભાઈઓ અને બહેનોએ ભાગ લીધેલો છે। આ સ્પર્ધામાં ભાઈઓની સ્પર્ધા 5500 પગથિયાની રહેશે, જ્યારે બહેનોની સ્પર્ધા 2200 પગથિયાની રહેશે। સમગ્ર સ્પર્ધામાં 4 કેટેગરીમાં જે લોકો 1 થી 10 નંબર પ્રાપ્ત કરશે એને ખૂબ મોટી સંખ્યા રકમમાં પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવશે। સાથે સાથે ટ્રોફી, પ્રમાણપત્ર, મેડલ, વિવિધ વસ્તુઓ પણ આપી અને જે લોકો નંબર પ્રાપ્ત કરશે એને સન્માનિત કરવામાં આવશે। થેન્ક યુ। કેટલા નોંધાણા હતા અને કેટલા આજે આવ્યા? 570 જેટલા રજીસ્ટ્રેશન થયા હતા, એમાંથી મેક્સિમમ સંખ્યા અત્યારે હાજર છે। बहुत अच्छा लगा यहाँ आकर पहली बार इस कंपटीशन में पार्टिसिपेट करके। चाहता हूँ कि मैं भी किसी नंबर पे आऊँ, टॉप 10 में भी आऊँ, तो इसलिए मैंने पार्टिसिपेट किया है इस कंपटीशन में। कितने टाइम से तैयारी कर रहे थे, प्रैक्टिस? लगभग 2 मंथ से प्रैक्टिस कर रहा हूँ। बिहार में ही प्रैक्टिस कर रहा हूँ, सीढ़ियाँ उतरना चढ़ना ये सारी चीज़ें कर रहा हूँ। कैसे पता चला ये स्पर्धा में भाग लेने के लिए? मुझे के थ्रू पता चला कंपटीशन हो रहा है, तो मैं આગળ વાત કરીએ દિલ્હીની। દિલ્હી અને ભુજ